એટલે આ બકરી રાયડું પાડે છે અને કઈક નીણ પૂરો કર. હવે રાયડું પાડમાં આવે ઈ તારી માં જેવી છે ઉઠિયાણ. એ ઉઠ્યાન તો તમે સૌ તે કઈ કામ કરતા નથી. એટલે પણ આ બકરી કયું ની રાયડું પાડે છે તારી માં ત્યારે તને ખબર પડે છે કે નહીં? તમે કઈ દિવસો ખાવા એને તો રાયડું જ પાડે ને કે નકરું બેઠા બેઠા ઘરમાં આવે ખાધા જ રાખવું છે? મારી બકરીને કઈ બોલતા નહીં અને કાલ મારે 5000 જોઈ. બીજી કઈ વાત મારે સાંભળવી નથી. સીધા છે ને 5000? 5000 ની જરૂર છે. લે મારે નીણ લેવું છે. ઘરમાં ઢોર બાંધ્યા છે જોઈ નહીં? પણ નીણ નો તો આખો ઢગલો પડ્યો છે તો તારે નીણ ની શું જરૂર છે? મારે ખાવા જોઈશે. 5000 કાલ જોઈ મારે. બીજી કઈ વાત કરો માં તમે, નકર તમે છે ને મારા હાથનો માર ખાઓ એવું દેખાય. આની અમારી બકરાની લીંડિયું ખવાડ દેવી જો એક તારી છોટી ખાવું હવે. એ તમે કાયમ ખાશો બકરાની લીંડિયું ને તમારા હોય ને ઈ ખાય. એલા તું મને એલા હેઠો નાખી એલા પણ. હવે આને હે ને જો પેલા નંબર માં તો આ પેલા જો નીન આમાં ખાડો પડી ગયો તું ધક્કા મારે ધ્યાન નાખજો કે આમાં માથું કરી જાય. એ તમે લાવો ને તો હંધુય થાય. આ તો મારા બાપાના ઘરથી આવ્યો છે ને તો તમને બેહાડું. આને આ લાયક નથી તમે. એ બિચારા દુબરા હતા તો જો આ ખાંચા વાળો ખાટલો દઈ ગયા. એ દુબરા હતા તમારી કરતા હારા હતા. હું હારા હતા? દુબરા હતા તોય હારા હતા. હારા હોય તો જ નો છેતી પલંગ આવે. જોયો તમે છેતી પલંગ કોઈ? આમાં ખાંચામાં કોક પડી જાય ગાઈટ નું ખોપરું ફાટી જાય એમ. જોયો છે કે જોયો છે છેતી પલંગ? કામ કરવાની ઓકાત નથી વાતો કરો છો 1000. હવે મેં બકરી તો પાડી છે કામ કરવા. મારી બકરી વિશે કાઈ બોલતા નહીં. આ બકરીને જીવની ઘોડે મેં હાઈસવી છે હો. આ તો મારો કાળજાનો કટકો છે. તમને મૂકી દો પણ મારી બકરી ન મૂકી. લે હાલ આ તો બકરી તો મારા કરતા મોટી. હા તો અહીંયા રે ભાઈ હાલ. હાલો જાઓ તમે. હાલો ક્યાંક કામે જાઓ. હવે જાવું ક્યાંય નથી. હવે 5000 ની જરૂર છે અને મારી બકરી વિશે કાઈ બોલતા નહીં. અને હું જાઉં છું કાઈ બોલ્યા ને એટલે મારી જેવી કોઈ ગુંડી નથી. હા હાલું લ્યો. એક તો ફીના ફીના કપડા દઈ ગયા છે ને બકરી બકરી કરે છે તારા. એ હવે રાયડું પાઈમાં 1500 ની બકરી લઈને 2000 ની નીણ ખાઈ ગઈ છો તો એક ધારી સોઈટી છો હજી. બસ લે હવે તું તારી માં જેવી થામા. હું ભૂપતભાઈ મજામાં? એ રામ રામ. મજામાં ને? હા રામ રામ. મજામાં ને? હા મજા. વરસાદ પાણી શું છે? બહુ સારું છે, હાઈ ક્લાસ છે. એટલે આ બકરી લેતા એક લેવાઈ ગયા ને એક તારી રાયડું જ પાડે. હા હવે આની માં હે ને લગભગ ગુજરી ગઈ લાગે એની માં રાયડું પાડે. દઈ દેવાની હે? ના રે ના. હવે આ દઈ દઉં તો મને ઘરમાં કાઢી મેં કે મારી બાયડી એવી ખતરનાક છે. એવું છે કાંઈ હું આમાં એવું છે બધું. હવે આનું શું કરવું? હવે મેં કીધું મહેમાન બેમાન આવ્યા શું હાલે છે? વરસાદ પાણી શાંતિ છે ને? વરસાદ બહુ સારું છે. અત્યારે મારે હું થોડીક રાહત મળી છે થોડીક. અત્યારે લગી તો દુખીના દાડિયા હતો. 2000 ની નીંદ ખાઈ ગઈ છે. હવે કઈક સરે એવું થઈ ગયું થોડુંક વરસાદ થયો થઈ ગયો એટલે મોટી બકરી થઈ જાય ને તો કઈક કાવડિયા જાજે આવે આના. પછી તો વેચવાની જ છે અને ગમે એમ કરીને. હા અત્યારે તો કોઈ વેચવાની છે નહીં. અત્યારે સાનમુનું બેહવાનું હોય માતાજી નામ લઈને. હવે તો ચાલો તે હવે નીકળી હવે. જય માતાજી. હા હવે મારી કોક ગરાક થાય તો પીઠે 3 વાર કરી નાખવી પણ હવે 1500 ની લીધી ને 1500 ની ખાઈ ગઈ. હા ઈ સમજ્યા. હવે જો આ મારે આજ કરવી હતી ભાઈ. હા જય માતાજી. હું કરે છે હમણાં થોડાક દિવસથી કે હાથ નથી માર્યો. હાવ કાવડિયા ગીસામાં નથી રહ્યા. એટલે હાથ મારો લે માર દે તમ તાર આપણે ભાઈ એમ નથી કેતો. હવે તને હાથ મારો ને એટલે હાથની સફાઈ કરવાનું કહું તને. હાથ લાઈ કરી દઉં સફાઈ તમ તારે. એટલે આવો મને જેવડો દોસ્ત તારો આની કરતા તો એક કોઈ જેવડું નો તારું. હું તને એમ કઉ છું એકથી પૈસા કરવા જો હાવ ભિખારી થઈ ગયા અટાણ. આપણે ક્યાંથી કરવા પૈસા? હાલ કામે વયા જાય પૈસા થઈ જાય. લપા કામ નથી કરવું આપણે કરવી ચોરી. જિંદા ચોરી કરવી છે. તેની ચોરી કરવી? જી જેડું એની ચોરી કરવી આપણે. ભંગારની ચોરી કરવી હે? એમાં મવો માર ખાય આપણે. ઈ નથી કરવું. બીજું તેની કરવી હતી ચોરી. લા કે ગધેડું બોલે છે કે હું? બકરી એ ગધેડું નહીં. બકરી. હવે મને આઈડિયો આવ્યો. જો મારી વાત સાંભળ. નીચે તો ઉતર. એલા એ રે જો હું તને શું કહું. એ વાત સાંભળ. એલા પણ પડી નીચે ઉતર. નીચે ઉતર. મારી પાસે મસ્ત એનો પ્લાન છે. આપણે ન્યાજીની બકરી ચોરી એને 1-2 મહિના મોટી કરશું પછી દૂધ ની આખી દુકાન ખોલશું આપણે. એક બકરી દૂધ ની દુકાન થોડી ખુલી જાય? અરે થઈ જા 500 નું થઈ જાય ને એટલા ચા પાણી પીવા થાય. હાલ અટાણ હાલ. એલા હું કરે પોસા પૈગે જવાનું છે એટલે એમ નહીં. ધીરે ધીરે જવાનું કોઈને ખબર ન પડે. એમ ધીરે ધીરે જવાનું.
અલા કાઈ તો કરી. અલા પાટા હું મારે. પણ યા કોઈ કર્યું તું કરવાનું રાયડું પાડવા આ ધરતી આઈ ને આપડી હાટું જ રાખ્યું છે ને એલા મારે નથી જરૂર તારી હા ભાઈ રે લે અને ઓછામાં ઓછું 1 વર્ષ ઓલા હું 1 વર્ષ તો નહીં 1 મહિના ખાવા દેવું જોઈએ ઈ પછી કરજે પેલા સોય તો કરી આને કોઈ જોતું ને બિચારો ભિખારી જેવો લાગે છે ખાટલો તો જો એમાં આની બકરી ચોરવા પડે આવ્યા પછી આ જવું છે અહીંયા હાલ પણ તું હું લેવા આવ્યો છો અહીંયા કરકો ઈ કઈ ને હલવાઈ ગયો બકરી ભાગી ગઈ ને એટલે તારો વારો છે ઓલો આજ દે લે ઉભો થઈ ગયો હટાઈ ગયો નાટક કરતો તો ના અંદર ઘરી ગયો હાલ લઈ લે ને ઉપર લે ઉભો તો છે પણ ઓલો કોક આવી જાય ને હા પણ લેતો ખરી લે આને છોકરા કોણ તોલ લીધું લા પણ ના બે પૈકી હાલે છે જાવ દે જા લા ટાટિયા મારે છે બકરો જો ને કે ટાટિયો મારતી બકરીનો હાલે હાલે તો કામ થઈ ગયું લાગ્યું લા પામ હાલ તો કરી આજ તો મારી બકરી હાટું હારું હારું લેવી છે મારી લાડવા જેવી બકરી હાટું આ મારી બકરી ક્યાં ગયા મારી બકરીને કોઈ દી લે છોડે તો નહીં કોઈ દી નીંદ નથી નાખતા એ શું છોડે ગઈ ક્યાં એ બાપા મારી બકરી આ ક્યાં ગયા હું એલી રાયડું પાડ્યા પાઈ થઈ છો આ મારી બકરીને તમે વેચી નાખી મારી નથી વેચી ભાઈ બા ના તમે જ વેચી નાખી તમે કીધું ને મારી બકરી વાયા પડી બકરી કઈ ગઈ હું તો હંગવા ગયો તો હવે એની આટો કાજુ બદામ ને કેવું હું લઈ આવી હતી અરે રા કોણ લઈ ગયું તઈ મારી બકરી મને ગમે નથી મને તો બકરી મેં તો બકરી વાય ના, મને મારી- લોકોને કહું તો હંગવા ગયો તો ડબલું લઈને તમે જ કહેતા હતા ઘડી ઓડી બે કરે તમે જ કહેતા હતા હા પણ ઈ તો કેતો તો પણ મોંઘી એવી હતી ને 2000 ની નીંદ ખાઈ ગઈ હતી એટલે તો ક્યાં ઈ ગઈ ક્યાં બકરી ક્યાં ગઈ તો એલા અહીંથી જો મારી બકરી નો મળી ને એલા પણ વાહ તો ટપકાઈમાં સાથી બેહી જાહે અરે તમારી બેહાડવી જ છે સાથી જો મારી બકરી નો મળી ને એટલે તમારે ને મારે છૂટા છેડા હે એલા બકરી તો 1500 ની આવે છે એકદમ 10 બકરી લઈ દી એટલા રૂપિયા તારા નહીં મારે ઈ જ જોય મારું કલેજું જોય મારું કલેજું હતું ઈ હવે કલેજા તો ઈ જોઈ. બધી બકરીઓમાં હોય ઈ બકરીમાં જ કલેજું છે એવું ન હોય બધી બકરીઓમાં કલેજા આવે તે હું કલેજા થોડા ખાવ છું મારી બકરીનું કલેજું મારા દિલ ઉપર હતું ઈ છે. મારી ઈ જ બકરી જોય મારી કેવી ઓ બાપા ભૂરી બકરી હવે હાથ બાથ ધોવા તો દે તમે ક્યાં મૂકી સી તો કયો એલા મેં નથી મેકી ભાઈ અહીંયા જ બાંધી તો હું હંગી નજી આયલો હોઉં છું હજી હું એવી વાતો કરે તો હમણાં તમારી ઉપર પોલીસ કેસ કરું લે મારી માથે છે ને હા ખાલી. તમારી ઉપર પોલીસ કેસ કરું મારી બકરીને વેચી તમે જ નાખી એલા આ તો બાયડી છે કે બરબાદી છે મારી માથે કે એ હું બરબાદી નથી તમે સાવ બરબાદી મને બરબાદ કરી નાખી મારી બકરીને એની કરતા તો મને વેચી નાખી હોત ને તો સારું હતું મને તું છાતીમાં મારી મારીને મારા પાટિયા ભીની દીધા તે તો હવે તમારેથી મારે પનારો છૂટકે તમે જલ્દી ફોન લગાવો ફોન એલા, જલ્દી પોલીસ ને ફોન લગાડો પણ કાંઈ મને કાંઈ થોડો આ તમે આવડે લગાડી દ્યો કાંઈ. મને હું નથી મારે- આવડતું હું ગામડાનું રહ્યું ભોથું મને કરી દ્યો અરે મારે ને મારે ફોન ના કરી ના દેવાનો મને ફોન. કરી દ્યો મને ફોન આવડે નહીં અને મારે ને મારે પકડાઈ જવાનું આવું કોને કીધું ઈ મારે લે તમે તો તમે નથી સોય તમને વાંધો શું છે ફોન કરી દ્યો હા, તો હાલ હું જલ્દી ફોન કરી દઉં. હાલો કરી દ્યો લાવો તમે નો વાત કરતા હો હાલો તમે જલ્દી અહીંયા આવી જાઓ કોણ બોલો છો તમે ભાઈ સાહેબ પોલીસ વાળી બોલું છું અરે તો તમે જલ્દી આવો મારી બકરી મારું કલેજું દૂર થઈ ગયું મારેથી ક્યાં તમારી બકરીની ચોરી થઈ ગઈ હા સોરી થઈ ગઈ ના રાયડું પાડમાં રાયડું આ એ ઈ મારા ઘરવાળાનો હોતન હાથ લાગે છે એમાં બોલ અરે તમે કઈ બાજુ રહ્યો છો બેન એ જો આ બાજુની સાઈડમાં છે ને મંદિર છે અને આ બાજુ પણ કયું ગામ એ જેતલસર પાસે એક મંદિર છે એની પાસે હું સૌ હાથી વાંધો નહીં, હાલો હમણાં આવી જ છું. એ હા હાલો આવી જાયજો હવે જો તમારી ખેર નથી તમે ના, જો પણ તેમ તું મને કા પોલીસમાં પકડાવી દે તને એમાં હું ફાયદો તમે છે? મારી બકરીની વાહે પડી ગયા તા તમે અહીંયા બેહો હવે તમે કે ભાગતા નહીં લે, લે, લે. તમે ભાગતા નહીં
2 મહિના પછી એક કેસ આવ્યો છે એ મારે હું કામનું તમારે કેસ આવ્યો હોય તો તમારા ભેગી આટલા વરસથી હું ગહાવ છું તમે મને દ્યો હું પણ તું વાત તો પૂરી સાંભળ શું મને આ કેસમાં હે ને બહુ ત્રાંગો બાંગો કેસ લાગે છે ત્રાંગો બાંગો બોલે તો બકરીની ચોરી થઈ કેવા માણસો પડ્યા હે બકરીની ચોરી થાય તોય પોલીસને ફોન કરે બોલો તો કોને ફોન કરે આપણું કર્તવ્ય છે કે આપણે બધાય નાગરિકોને પણ તમારું કર્તવ્ય હે તો તમારા કર્તવ્યમાં હું તમારા હારે આટલા વરસથી હોઉં મને શું મળશે આમાં તને પ્રમોશન મળશે અત્યારે બાતમી દેશ પછી તને હું પોલીસમાં લગાડી દઈશ વાહ પછી હાલ હવે મારી વાત સાંભળો હા પોલીસમાં લગાડો ને હા તો મારો પગાર હે ને 50 થી હેઠે નો કરાવતા હો પચ્ચા તો મારોય નથી તને ક્યાંથી કરાવ હાલ અમર થા તમારા કરતા તો હું પોલીસ જેવી લાગુ છું હું છે કાઈ નહીં હાલો હવે ના 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 તો હું બોલી અરે કાઈ નહીં હાલો હવે આ ધોકો જોયો હે ને હું ધોકો જોયો એટલે એમને આ ધોકો હારો હે કા ક્યાંથી લીધો ધોકો બહુ મજબૂત હે હો હે હાલો હાલ અમર થા મેડમ શું વિચાર કરો છો તમે અરે વિચાર કરવામાં તો એવું છે કે બકરીની ચોરી થઈ કઈ રીતના હું કયું ની એ જ વિચારું છું કે મારું બેટું હંદે હોનાની પૈસાની ચાંદીની એટલે એવું કઈ નહીં હોય ને ઈ બકરી અંદર કઈ ખજાનો હોય છે બકરીના પેટમાં કઈ હોનાની બિસ્કિટ બિસ્કિટ નહીં વહી ગયું ને બકરી એવું લાગે ઓલો ખાતી હોય ને ઓલું ખળબળ એમાં કોકે બિસ્કિટ આવી ગયું હોય તો ખાઈ ગઈ હોય ભૂલથી તો બધાને વાહે પડ્યા હોય ચોરી થઈ ગઈ હોય ચોરને ખબર પડી ગઈ હોય હા કે આના પેટમાં બિસ્કિટ હે હોનાનું તો હવે જ્યાં લોકેશન ઉપર જાય તપાસી કરી બસ ખબર પડે પણ એ તો ઠીક ઓલું મંદિર કે તો આવી તો ક્યાં આવડવા આગળ જ લાગે છે હાલ હાલ હારી 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 હાલ હાલ એ હવે તો સને બીજું કાંઈ કરવું નથી મારે તમારી જરૂર નથી જેમ મારી બકરી ગઈ ને એમ તમને એ ગણકું દબી દેવું છે. હવે તો હાવ ગણકું દબી દેવું છે એ કોણ છે તને એ બેન ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ એ ભાઈ કોણ છો તું અરે આ હું છે અને આ કોણ છે આવી રીતે તમે હે કાનૂન હાથમાં ન લઈ શકો તમને નાખી દે જેલમાં અરે પણ મારે શેનું જેલમાં જવાનું છે આને મારી બકરી વેચી નાખી એટલે અને તમે મારી બકરી લઈ ગઈ અરે પણ લઈ આવી દઉં શાંતિ રાખો ગુસ્સા ભાઈ તું વાત કર એ બેન તમે આમ નો કરો આનો મારે તમારી હારે વાત નથી કરવી